મલેશિયામાં ફસાયેલો સુરતનો પરિવાર ભારત પરત આવ્યો છે। નવસારીના સામાજિક કાર્યકરની મહેનત રંગ લાગી છે। મલેશિયાની જેલમાં બંધ પરિવારને છોડાવવામાં આવ્યો। સુરતનો ઓડ પરિવાર અંતે હેમખેમ ભારત પરત ફર્યો છે। ત્યારે રાજન રાજપૂત વધુ વિગતો સાથે જોડાયેલા છે। રાજન, મલેશિયાની જેલમાં બંધ ભારતીય પરિવારને છોડાવવામાં સફળતા મળી છે। શું મામલો હતો અને હવે શું કાર્યવાહી? જી બિલકુલ કિન્નરી, આ અંગે આપને જણાવું તો સુરતનો જે ઓડ પરિવાર છે પાછલા 1 વર્ષથી મલેશિયાની જેલમાં સબી રહ્યો હતો। આ પરિવારના જે વ્યક્તિ છે કનુ ઓડ, એ મલેશિયા ગયા હતા અને ત્યાં 6 મહિના બાદ એમના વિઝા પૂરા થઈ ગયા બાદ તેઓ રોકાઈ ગયા હતા મલેશિયામાં। ત્યાં ગેરકાયદેસર રહી રહ્યા હતા અને ત્યાર પછી તેમણે તેમની પત્ની અને 2 દીકરીઓને પણ મલેશિયા તેડાવ્યા હતા અને તમામ પરિવાર 4 સભ્યોનો જે છે એ મલેશિયાની બોર્ડર ક્રોસ કરીને થાઈલેન્ડ જઈ રહ્યો હતો ત્યારે તેમને ત્યાંની પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા અને પછી મલેશિયાની જેલની અંદર આ પરિવાર બંધ હતો અને ત્યારબાદ જે છે સતત જેલમાં સબડી રહેલા પરિવારને છોડાવવા માટે નવસારીનો સામાજિક કાર્યકર છે એ મલેશિયા પહોંચ્યો હતો અને ત્યારબાદ તેણે એમ્બેસીમાં જઈને કાર્યવાહી કરી હતી। તમામ કાગળોની કાર્યવાહી કર્યા બાદ સામાજિક કાર્યકર જે છે એ પરત ફર્યો હતો અને સતત એમ્બેસીના ત્યાંની કોન્ટેક્ટમાં હતો, સંપર્કમાં હતો અને ત્યારબાદ હાલ હવે ઓડ પરિવાર જે છે એ પરત ફર્યો છે, જે આજે રાત્રે સુરત પહોંચશે। જી ધન્યવાદ રાજન આ માહિતી માટે।